અરવલ્લીના મોડાસામાં તાલુકા પંચાયતમાં ટાઈ પડી છે. ભાજપ અને કોંગ્રેસને 10-10 બેઠકો મળી. ત્યારે અરવલ્લી કોંગ્રેસ પ્રમુખે નિવેદન આપ્યું છે કે તાલુકા પંચાયતમાં કોંગ્રેસ સત્તા પર બેસવા મક્કમ છે. કોંગ્રેસના જીતેલા ઉમેદવાર પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે અને તમામ જીતેલા ઉમેદવારો કોંગ્રેસની સાથે જ છે. ચિઠ્ઠી ઉછાળીને સત્તા નક્કી કરવાના પક્ષમાં છે કોંગ્રેસ. સાથે જ લોભ છે, લાલચ છે કે સગાવાત છે, એ ભાજપને સફળ નહીં થવા દે. કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્યો ઉપર સાથે અમે રોજે રોજ સંપર્કમાં છીએ. અમે પોતે પણ સંપર્કમાં છીએ અને અમારા આગેવાનો પણ બધા સંપર્કમાં છે. આ હોર્સ ટ્રેડિંગની બધી જુદી જુદી વાતો લોકોની અંદર ચર્ચાય છે. લોકો પણ અમને ફોન કરીને કે ભાઈ તમે જાગતા રહેજો, પણ અમારા સદસ્યો ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ છે. અને લોકો પણ એમ કહે છે કે ભાઈ જ્યારે આપણને આ માહોલની અંદર પ્રજાજનોએ જે આપણા પર વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસ આપણે એડે નહીં જવા દઈએ.